હવે મિત્રો તમે મગર તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 1200 કિલોનો મગર। જે આ મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, આ મગરનો વજન અંદાજે 1200 કિલો જેટલો છે। અને વાત કરીએ એની ઉંમરની તો લગભગ મિત્રો 150 વર્ષ જેટલો કાળો મગર છે અને એક તળાવડીમાં રહે છે। તો હું તમને ફટાફટ પહેલાં તો એ તળાવડી પાસે લઈને પહોંચી જાઉં, જ્યાં મગર મિત્રો વર્ષોથી રહે છે। ભાઈનું કહેવું છે કે આ બહુ અને બહુ વિશાળકાય બહુ મોટો મગર છે, કાળો મગર છે, જેની 150 વર્ષ જેટલી મિત્રો ઉંમર છે। અને વજનની વાત કરીએ તો મિત્રો 1200 કિલો જેટલો આ મગરનો વજન છે। અને મિત્રો એક જ નાનકડી તળાવડી છે અને વર્ષોથી રહે છે અને કોઈને પણ નુકસાન પહોંચાડતો નથી। આપણને જેવી પણ માહિતી મળી એવા જ આપણે આવી ગયા છીએ ફટાફટ મગર જોવા માટે। તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે અહીંયા મગર નીકળ્યો, અહીંયા મગર નીકળ્યો, પણ આ લગભગ 150 વર્ષથી એક જ જગ્યાએ આ મગર તળાવડીમાં રહે છે અને મિત્રો કોઈને પણ નુકસાન પહોંચાડતો નથી। લોકો અહીંયા ગમે તે આજુબાજુમાં ફરતા હોય, ગમે તે કરતા હોય, પણ આ મગર કોઈને પણ નુકસાન પહોંચાડતો નથી। તો આપણે ફટાફટ પહેલાં તો એ જગ્યા ઉપર પહોંચી જઈએ, તળાવડીએ પહોંચી જઈએ જ્યાં મગર જોવા મળ્યો હતો। તો મિત્રો સમય બગાડ્યા વગર હું તમને એ લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં જ્યાં મગર જોવા મળ્યો હતો। તો મિત્રો જેટલો બને એટલો પહેલાં તો તમે લોકો સાથે વિડીયોને શેર કરજો, જેથી કરીને બીજા લોકો સાથે વિડીયો પહોંચે અને બધાને ખબર પડે કે મિત્રો આવા પણ મગર હોય છે। ભાઈ જ્યારે મને ફોટો મોકલ્યા ત્યારે મને પણ મિત્રો નવાઈ લાગી હતી કે ખરેખર આવડો મોટો મગર કેવી રીતે હોઈ શકે છે। પણ જ્યારે મેં ભાઈને પૂછ્યું કે ભાઈ આ ફોટો સાચો છે કે ખોટો, ત્યારે ભાઈએ આપણને એક લોકેશન આપી છે અને કહ્યું છે કે આ જગ્યા ઉપર તમે જઈને રૂબરૂ જોશો ત્યારે તમને ખબર પડશે। તો મિત્રો હું સમય બગાડ્યા વગર મગર જોવા માટે લગભગ 100 કિલોમીટર દૂરથી આવ્યો છું, કેમ કે મિત્રો આપણે આંખે લાઈવ જોઈશું ત્યારે જ આપણને વિશ્વાસ થશે, ભરોસો થશે। કેમ કે મિત્રો આંખે સાંભળેલું આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે। એટલા માટે મિત્રો આપણે લાઈવ જોવા માટે આવ્યા છીએ મગરને, કે ખરેખર મિત્રો આવડો મોટો મગર છે અને એક જ જગ્યાએ વર્ષોથી રહે છે અને કોઈને પણ નુકસાન પહોંચાડતો નથી। તો એક અનોખો મગર કહેવાય। તો અનોખો મગર મિત્રો જોવા મળ્યો છે। તો આપણે ફટાફટ પહેલાં તો સમય બગાડ્યા વગર લોકેશન ઉપર પહોંચી જઈએ જ્યાં મિત્રો આ મગર લોકોએ જોયો હતો અને લોકોએ કહ્યું હતું કે આ મગર કોઈને પણ નુકસાન પહોંચાડતો નથી। બધા લોકો અહીંયા જોવા આવે છે। તમે જોઈ શકો છો મિત્રો જંગલની વચ્ચોવચ્ચ આ મગર વર્ષોથી રહે છે એવું ભાઈનું કહેવું છે। તો સમય બગાડ્યા વગર હું તમને પહેલાં તો લોકેશનની તળાવડી પાસે લઈને પહોંચી જાઉં જ્યાં લોકોએ આ મગર જોયો હતો। તો મિત્રો ફટાફટ પહેલાં તો આપણે એ જગ્યાએ પહોંચી જઈએ।